તો મિત્રો આપણે અત્યારે બનાવી છીએ હેપી હેપી બિસ્કિટની આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે હેપી હેપી બિસ્કિટને પહેલાં ટુકડા કરી લઈશું. જેમ કે આ છે તેમણે આવી રીતે ટુકડા કરી પછી આપણે દસ્તો લઈશું તેને પછી આમ કરી નાખશું પેસ્ટ. તો પછી આપણે તેનો પેસ્ટ કેવો થશે તે આપણે જોઈશું. મિત્રો આ હેપી હેપી બિસ્કિટનો પેસ્ટ થઈ ગયો હું તમને બતાવું. આ જોઈ શકો છો તમે આ હેપી હેપી બિસ્કિટનો આપણે આ દસ્તેથી કચુંબર બનાવી દીધો છે એટલે ભૂકો કરી નાખ્યો છે. હવે તેમાં આપણે દૂધ નાખશું. હું તમને તો મિત્રો આપણે હવે આ પેસ્ટ છે તેને પહેલાં આમાં નાખી લઈશું ધીમે ધીમે. તો મિત્રો દૂધ આપણે નાખી દીધું છે. હું તમને મિત્રો આપણે દૂધ નાખી દીધું છે. હજી આપણે સ્પેશિયલી વસ્તુ નાખવાના છીએ હું તમને દેખાડું. ફ્રીજમાંથી લઈ લીધું છે અત્યારે ચોકો ચિપ્સ. આ ચોકો ચિપ્સનું જે છે હેર છે જે હોય આપણને હજી આપણે થોડુંક ફાવતું નથી. તો મિત્રો હવે આપણે એને એની અંદર થોડુંક નાખી દેવું. જોઈ શકો છો તમે. આપણે આ નાખી દીધું છે અંદર. હવે તો થોડુંક હલાવી નાખશું. અને હલાવતા હલાવતા એક વાત તમને યાદ દેવડાવું કે કાલે અમે જવાના છીએ ફાર્મમાં ને હું તેમનો ફૂલ વિડીયો તમને દેખાડીશ. આપણે અત્યારે થોડુંક હલાવી નાખીએ એટલે ફૂલ બ્લેક काला काला कूल कूल काला काला कूल कूल हम भी काले तुम भी काले सब लोग काले. એટલે જે થોડા કંઈ પણ કટકા વધ્યા હોય ને દૂધ નાખવાથી તો તે ઓલા થઈ જાય. દૂધ તો અમે નાખવાનું જ હોય, પાણી ન નાખતા હો, નકર પાણી નાખવાથી તો તમને ખબર છે. તો હવે આપણી પાસે ઓલી લાકડી તો નથી એટલે આપણે ચમચી જ નાખી દેશું. તો મિત્રો આપણે હવે રેડી થઈ ગયું છે. આપણે તેને ફ્રીજમાં મૂકીશું. હવે મિત્રો આપણે તમે જોઈ શકો છો આપણે ફ્રીજમાં મૂકી દીધું છે અને રેડી થઈ ગયું છે. પાછળ ડિલિશિયસ બટર છે. મળીએ 6 હોર પછી, કેમ કે પછી બનશે આપણું કેન્ડી. તો મળીએ આવતા વ્લોગમાં. જય હિન્દ જય ભારત. પાર્ટ 2 માં જોડાયેલા રહેજો. અહીં હું આજે જ નાખીશ. જય હિન્દ જય ભારત.